બજારમાંથી 500ની નોટ લો તો 2 વખત તપાસીને જ લેજો. સુરતમાંથી 5 લાખની નકલી નોટો સાથે રત્ન કલાકાર ઝડપાયો છે. સુરત એસઓજીએ નકલી નોટો સાથે રત્ન કલાકાર પરેશ પૂનાભાઈ હડિયાની ધરપકડ કરી હતી. પોલીસના સકંજામાં આવેલા આ આરોપી પાસેથી ₹5 લાખથી વધારેની કિંમતની બનાવટી કરન્સી જપ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ રત્ન કલાકાર છેલ્લા 1 વર્ષથી બજારમાં નકલી નોટ પધરાવતો હતો. શાક માર્કેટ અને નાના ગલ્લાઓ તથા ભીડવાળા સ્થળોએ જઈને આ શખ્સ નકલી નોટની પધરામણી કરી દેતો હોવાનો ખુલાસો થયો છે. સાથે જ પોલીસ તપાસમાં એ પણ ખુલવા પામ્યું છે કે ગત 1 વર્ષમાં આ શખ્સે અંદાજે 25 લાખથી વધુની કિંમતની નકલી ચલણી નોટ માર્કેટમાં વટાવી દીધી છે. સમગ્ર મામલે એસઓજી પોલીસે 5.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હડિયા, જેને 5 લાખના 500ના દરની નોટોના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. આ 500ના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ ની કરવામાં આવી છે, પરંતુ એક જ સિરીઝના નંબર વાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડ વાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા. અત્યાર સુધીમાં ટોટલ એને જે છે 25 લાખ રૂપિયાની નોટો જે છે એ છૂટક 1 વર્ષમાં બજારમાં એને ફેરવી છે. બજારમાંથી 500ની નોટ લો તો 2 વખત તપાસીને જ લેજો. સુરતમાંથી 5 લાખની નકલી નોટો સાથે રત્ન કલાકાર ઝડપાયો છે. સુરત એસઓજીએ નકલી નોટો સાથે રત્ન કલાકાર પરેશ પૂનાભાઈ હડિયાની ધરપકડ કરી હતી. પોલીસના સકંજામાં આવેલા આ આરોપી પાસેથી ₹5 લાખથી વધારેની કિંમતની બનાવટી કરન્સી જપ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ રત્ન કલાકાર છેલ્લા 1 વર્ષથી બજારમાં નકલી નોટ પધરાવતો હતો. શાક માર્કેટ અને નાના ગલ્લાઓ તથા ભીડવાળા સ્થળોએ જઈને આ શખ્સ નકલી નોટની પધરામણી કરી દેતો હોવાનો ખુલાસો થયો છે. સાથે જ પોલીસ તપાસમાં એ પણ ખુલવા પામ્યું છે કે ગત 1 વર્ષમાં આ શખ્સે અંદાજે 25 લાખથી વધુની કિંમતની નકલી ચલણી નોટ માર્કેટમાં વટાવી દીધી છે. સમગ્ર મામલે એસઓજી પોલીસે 5.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હડિયા, જેને 5 લાખના 500ના દરની નોટોના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. આ 500ના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ ની કરવામાં આવી છે, પરંતુ એક જ સિરીઝના નંબર વાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડ વાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા. અત્યાર સુધીમાં ટોટલ એને જે છે 25 લાખ રૂપિયાની નોટો જે છે એ છૂટક 1 વર્ષમાં બજારમાં એને ફેરવી છે. બજારમાંથી 500ની નોટ લો તો 2 વખત તપાસીને જ લેજો. સુરતમાંથી 5 લાખની નકલી નોટો સાથે રત્ન કલાકાર ઝડપાયો છે. સુરત એસઓજીએ નકલી નોટો સાથે રત્ન કલાકાર પરેશ પૂનાભાઈ હડિયાની ધરપકડ કરી હતી. પોલીસના સકંજામાં આવેલા આ આરોપી પાસેથી ₹5 લાખથી વધારેની કિંમતની બનાવટી કરન્સી જપ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ રત્ન કલાકાર છેલ્લા 1 વર્ષથી બજારમાં નકલી નોટ પધરાવતો હતો. શાક માર્કેટ અને નાના ગલ્લાઓ તથા ભીડવાળા સ્થળોએ જઈને આ શખ્સ નકલી નોટની પધરામણી કરી દેતો હોવાનો ખુલાસો થયો છે. સાથે જ પોલીસ તપાસમાં એ પણ ખુલવા પામ્યું છે કે ગત 1 વર્ષમાં આ શખ્સે અંદાજે 25 લાખથી વધુની કિંમતની નકલી ચલણી નોટ માર્કેટમાં વટાવી દીધી છે. સમગ્ર મામલે એસઓજી પોલીસે 5.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હડિયા, જેને 5 લાખના 500ના દરની નોટોના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. આ 500ના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ ની કરવામાં આવી છે, પરંતુ એક જ સિરીઝના નંબર વાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડ વાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા. અત્યાર સુધીમાં ટોટલ એને જે છે 25 લાખ રૂપિયાની નોટો જે છે એ છૂટક 1 વર્ષમાં બજારમાં એને ફેરવી છે.